જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વૈયાવા છીએ આ વાડીમાં, એટલે વૈયાવા છીએ તો આપણે છે ને ઘર કામ નાસ્તો પાણી કરીને પછી વૈયાવા કા નવછન પપ્પા જો રવિયા ઉતારવા જય મંગલ બધાને આપણે આ બ્લોકમાં। હા તો જો દી એટલે ચડી ગયો છે ને અત્યારે વાગી ગયા છે 7:30 અને રવિયા ઉતારવાનું કરી નાખ્યું છે મુહૂર્ત જો। અને રીંગણીમાં છે ને આપણે બહુ તીડડી આવી ગઈ ને કાંટા બહુ છે અને દવા છાંટવાની છે કાં હાનની છાંટવી હતી ને તો ફેમિલી હાનના આવી ગઈ હતી, પવન બહુ હતો એટલે હાનની ન છાંટી કાં દવા ફેલ જાય। હા દવા ફેલ જાય અને તો આજ દવા છાંટવાની છે એ અત્યારમાં પણ પહેલાં હંધી વાડી હતી, બે વાડીએથી શાકભાજી ઉતારીને પછી હા તો ચાલો ફેમિલી આપણે હવે ફટાફટ આપણે ઉતારવા માંડીએ ને કરે આપણે વાહે રહી જાય પાછા। જો ઉછન પપ્પાને ડોલમાં નાખીને તો આપણે કહેવાય ને મેં ભરી ડોલ એમ એવું છે ફેમિલી। અને રીંગણી આપણે છે ને વરહવરે બનાવી 2 વર્ષ પહેલાં આવ્યા હતી આ ઓલી જાહેર છે એમાં કાં તો બહુ સારું ઉત્પાદન લઈ રીંગણીનું આપણે, પણ હવે એટલું બધું ઉત્પાદન નથી આવતું ફેમિલી। જો હવે તો છે ને 3-4 મહિનામાં તો રીંગણી બગડી જ જાય ને। પહેલાં છે ને ફેમિલી ભાવ બહુ સારા મળતા અને આ વર્ષે તે બહુ જ ભાવ રહ્યા। એમાં એવું છે કે હવે છે ને રીંગણીમાં વાયરસ બહુ આવી જાય કાં અને પહેલાં છે ને વાયરસ ન આવતો, વાયરસ તો ખબર જ ન પડતી। જો આ જમરો છે ને એ તો આપણે રીંગણીમાં કોઈ દિવસ આવ્યો જ નથી, પણ હવેથી છે ને વાયરસ આવવા માંડ્યા છે એટલે જમરાની તો કોઈ પ્રકારની દવા જ નથી કાં કોઈ વસ્તુની દવા નથી, કારણ કે એક છોડવો નતો ખરાબ આમાં। હા તો જો ધીમે ધીમે કરતો થોડીક છોડવા જમરી ગયા અને જમરાની દવા નથી, બાકી ફેમિલી ગમે તે રોગ આવ્યો હોય ને તો આપણે દવા છાંટી શકીએ, પણ આ જમરાને છે ને જબલામાં નાખી દીધા છે ને બીજી બહુ ડોલ ભરવાની કરી દીધી શરૂ અને ખાવા માંડ્યા છે એ મસ્ત મજાના કાતરા। આપણે શેઢેસ છે એ તો ખબર જ છે તમને, જવા સુપર મસ્ત અને મીઠી કાતરી છે એટલે અત્યારમાં ખાઈ લઈ કાતરા થોડાક શાકભાજી ઉતારતા એટલે રવિયા ઉતારાઈ ગયા છે કમ્પ્લીટ, જબલું ભરી લીધું છે। પછી ફેમિલી આપણે ઉતારવાના છે ટમેટા દેશી, પણ અત્યારે નહીં, અત્યારે તો આપણે જવું છે ઓલી વાડીએ શાકભાજી ઉતારવા અને એક દિવસ વાડીએ ન જાય ને તો આપણને એમ થાય કે કેટલાય દીધા નથી જ્યાં, તો ફટાફટ જાય ઓલી વાડી। ફેમિલી આવી ગયા છે આ વાડીએ અને આ વાડીએ છે ને આ વાડીનો નજારો અત્યારે આપણે છે ને આવી ગયા છીએ રીંગણીમાં અને રીંગણીમાં ઉતારી છે ગુવાર ફેમિલી જવો સરસ મજાનો ઉતારવા માંડ્યા, 2 ડોલ ભરી લીધી છે અને હવે શરૂ કરી દીધા છે પાછા ઉતારવાના। આમાં આપણે રોપાણ કર્યું હતું પણ રીંગણીની અંદર એટલે 2 ઉત્પાદન લઈએ કે કા તો એવું છે। રીંગણી શરૂ થવાની થાય ને ફેમિલી ત્યાં ગુવાર તો પૂરા થઈ જાય પછી હાથી બાતી આંકી નાખશું પાછા કા તો એવું આપણું કામ હોય। જો રવિયા આવવા માંડ્યા છે મસ્તીના અને આ 3 વળું છે ને એ બીજો રોપ છે કા। ચાલો ફેમિલી આપણે છે ને ફટાફટ ઘરે જવાનું હોય એટલે હું છે ને જોડી વાળ નાખું, ગવાર ઉતરી ગયા છે અને બેન ને એના પપ્પા બે જાય છે પાંદડી ઉતારવા, તો આપણે છે ને જોડી વાળ નાખી એટલો ઢીકલો કરી નાખ્યો તો આવડી જોડી વાળવાની છે, ફટાફટ વાળ નાખી જોડિયું અને બેન હવે ઉતારશે પાંદડી ઉતારે નહીં। હાલો ફેમિલી એટલા ગવાર ઉતાર લીધા છે 4 ડોલ કા હાલો પપ્પા આપણે કેટલું બકાલું માર્કેટમાં લઈ જાય? માર્કેટમાં તો બકાલું લાટ જાય, જો પાંદડી જાય, દૂધી જાય, રીંગણ જાય, દૂધી જાય, વાલોળી પણ પાછી શરૂ થવાની તૈયારી છે। જો આપણે રીંગણી દેખાડવા આવ્યા, 1 નંબર રીંગણી થઈ ગઈ છે, થોડું ખડ થઈ ગયું છે પૂગતાના બકાલામાંથી કા પપ્પા। અને હવે ટ્રેક્ટર એક દિવસ હાકી નાખી એટલે મસ્ત થઈ જાય ને હવે આપણે ઉતારવાની છે દૂધી। એટલી દૂધી ઉતારી લીધી છે ને હજી ઉતારવાનું શરૂ છે કા પપ્પા? હજી જો ઠેઠા સુધી ઉતારવાની છે અને કાલે ઉતારી હતી અને દૂધી જેટલું એકેમાં ઉત્પાદન ન મળે પપ્પા? રોજ ને રોજ કેટલી પપ્પા કેટલા નંગ ઉતારતા હશે રોજ ને રોજ? ઓછામાં ઓછા આપણે 30 થી 40 કિલો ઉતારીએ રોજ ને રોજ દૂધી, અને 1 નંબર દૂધી હો બધી દૂધી ફર્સ્ટ નંબર છે દૂધી। એવું છે ને ફટાફટ હવે ઉતાર લઈ કા પપ્પા?
ચાલો ફેમિલી, આપણે દૂધી ઉતારી લીધી છે અને દૂધી તમે જોઈ શકો છો કોઈ દિવસ ફાલ ખરે જ નહીં. જો કેટલું ઉત્પાદન મળે દૂધીમાં. હજી તો આજે ઉતારી, રોજે રોજ ઉતારવાની એવું છે. અને હાલો હવે ડોલ આપણે લઈ જઈ હેઠે ને બાંધી દઈએ પોટકું. અહીંયા જો એક ભૂલાઈ ગઈ પપ્પાને, હવે આ કાલે ઉતાર લઈશું. જો મસ્તીની એટલી દૂધી ઉતારી લીધી છે અને હવે ઉતારવાની છે આપણે પાંદડી. તો હાલો હવે પાંદડી ઉતારવા મળીએ. હાલો ફેમિલી, આપણે અત્યાર સુધી જો બેને વિડીયો શરૂ રાખ્યો હતો અને આજ તો બેને થોડોક વિડીયો બનાવ્યો છે. કહેજો તમે કે વિડીયો કેવો બન્યો બેનથી. થોડું ક્યારેક ક્યારેક બનાવવા લાગે તો આપણને થોડોક આરામ રહે. અને બાકી ફેમિલી આપણે જો કેટલા શાકભાજી ઉતારી. મણ ઉપર રવિયા ઉતરા ઘરે એ તમને બતાવ્યા આપણે. ને 17-18 કિલો જેટલો ગુવાર ઉતાર્યો છે અને એક પોટકું ધાણા ભાજી. ફેમિલી એટલા ગુવાર ઉતાર્યા છે એટલે કે મણમાં થોડાક જ ઓછા છે. આ 2 કિલો જેટલા એટલી ધાણા ભાજી છે ને 50 જોડી ધાણા ભાજી ખેંચી છે. તો 2 પોટકા અહીંયા પીડ્યા છે. અને બાકી ફેમિલી જો એટલી દૂધી અહીં મેકી છે ને એટલી છે ને ઓલી બાજુ છે, એટલે 2 મણ ઉપર દૂધી આપણે ઉતારીએ રોજ. રવિયા ઉતાર્યા છે મણ ઉપર. બાકી ફેમિલી હજી છે ને પાંદડી ઉતારવાની છે. 8 કિલો જેટલી પાંદડી ઉતારી. પાંદડીનો તો બહુ ભાવ છે એટલે એટલી બધી ન ઉતારી ફેમિલી. તો એમાં છે ને 2 પોટકી જેટલી બનાવીએ. એની નાની અત્યારે 2 પોટકી હોય ને તોય તે એનો તો ભાવ બહુ આવે ફેમિલી. તો એટલું શાકભાજી ઉતારી. અને હજી તો દૂધી આપણે શરૂ નથી થઈ, પછી તો આપણે કેટલી દૂધી ઉતારશું નહીં તમે જોજો. હજી આપણે અડધું બકાલું શરૂ નથી થયું. આપણે જો વાલોળ શરૂ નથી થઈ, પછી ટમેટી નહીં, અને ઘરે ભીંડો છે આપણે. અને ભીંડો આપણે એટલો રોપાણ કરેલો છે ને એમાંથી કેટલો ભીંડો ઉતારશું નહીં તમે જોજો ફેમિલી વિડીયામાં. તો ચાલો ફેમિલી આપણે ફટાફટ મંડીએ ઉતારવા હવે પાંદડી. ફેમિલી આપણે આવી રીતની જો પાંદડીની ડોલું ભરી ગયું છે. અને આમાં તો છે ને 7 કિલો હામતું છે. આપણે ખાતર 10 કિલોની ડોલ છે. આ ખાતર નાખવા લાવ્યા હતા આપણે ડુંગળીમાં. બેનની ડોલ છે ને હજી આમ પડી છે. એ જો હજી સલાખા લઈને આવે છે પણેથી. તો એ આગળ આવે. અને આપણે છે ને ફેમિલી આમાં ખાલી 250 ગ્રામ જ બિયારણ સોંપેલું છે. 2 કેરામાં 250 ગ્રામ રોપાણ કરેલું છે. અને આ પાંદડી બધી છે ને પીળી થઈ ગઈ હતી. તો આપણે ખાતર નાખીને પાછી જવો વાનમાં આવી ગઈ, લીલી કાસ થઈ ગઈ છે ફેમિલી. નહીંતર આમાં હંધા એમ કહેતા કે આ પીળી પાંદડી થઈ ગઈ ને હવે તમારે ખેંચી નાખવી પડે, આને કંઈ સારી ન આવે. તો આવી રીતની પાંદડી આવે છે આપણે. તો એમ કે પાંદડી પીળી હોય ને એને પાંદડી સારી ન આવે. તો આપણે ખાતર નાખીને જવો વાન બદલાવી નાખ્યો છે મસ્ત મજાનો, સરસ મજાનો. તો હાલો ફેમિલી, અને આપણે કાલમાં કીધું ને એ જ ખાતર નાખ્યું છે આમાં. તો હાલો હવે જાય ઘરે ફટાફટ. આપણે આવી ગયા છીએ ઘરે. જમી કારવી લીધા. 2 વાગી ગયા છે. આપણે ચણા છે ને સરસ મજાના કાલે બતાવ્યા હતા. જુઓ સુકાઈ ગયા છે મસ્તીના. આજ તો તડકો અત્યાર સુધી નહોતો પણ તોય જુઓ ચણા. અને આ તુવેર આપણે પાછળથી છે લીધી હતી ને, આમાં 2 ખળો છે પણ છે ને આપણે દેશી ઘંટલે ભરડી નાખવાની છે સરસ મજાની હારી કરીને. તો આ રીતે છે ને બધા આના ફોતરા ઉખડી જવાના છે. પણ આમાં 2 ખળો છે એ સારો કરવો જોઈએ. તો એવું છે ફેમિલી. અને આજ જવો આજે તે પવન કેટલો છે જુઓ, બહુ જ પવન છે આજે તે. એની વાત જ નહીં કરવાની, વાવાઝોડા જેવી પરિસ્થિતિ. કાલે એટલો પવન હતો. અને હવે તો ફેમિલી છે ને જોટાનો જ વાવ ઉડે. જુઓ જોઈ લો. તો ચાલો ફેમિલી અત્યારે 4 વાગી ગયા છે. અને આપણે આ બધું જોવો કાંક ઊંધો પડી ગયો ટાંકો. ટાંકો હું કામ ઊંધો પાડ્યો? જો આ પાણી આવી પરિસ્થિતિ આવી ગઈ ઘડીકમાં. હું કામ આવી પરિસ્થિતિ? હે પાણી નથી એમ તો પાણી પીને મરી ગયા. તો પાણી વગર મરી ગયા. તો મરી ગયા. નામ જો ટાંકો તો ટાંકો ખાલી ફેમિલી આજ તો અમે જો. અને કપડા હજી તો ધોવાના કપડાય પડે. નથી. પાણી છે ને પાણી હવાનું કેટલું આપણે એક અડધો ગ્લાસ થી તાણ છે પાણીની ફેમિલી. અને આજ માલ નહીં તે બહારથી લાવીને પાણી પાયું. તો આજ શું કામ એવું થયું છે? આમ તો જો તો ફેમિલી આપણે કાલની લાઈટ નથી. અત્યારે 24 કલાક થઈ ગઈ લાઈટ નથી. અને ટાંકો ખાલી થઈ ગયો, બેરલ ખાલી થઈ ગયું. સવારના પોરમાં જ બધું ખાલી થઈ ગયું. લાઈટ ન હોય ને તો આપણે જો ટાંકો વિસળી નાખ્યો. લાઈટ નથી અત્યાર સુધી. અત્યારે જો 6 વાગે લાઈટ આવી છે 24 કલાક પછી. અને ટાંકો ને એવું જો બેન વિસળો આપણે ટાંકો મસ્તીનો.
અને ભરે છે ઢબડું ભરી લીધું વિસળીને, પાણી ન હોય એટલે આજ તો ભેહુંની હાંકા થઈ ગયા, નહીંતર બપોરે આપણે ધમારીએ રોજ. તો આજ તો ભેંસ્યું બિચાર્યું છે ને ટાંકા પાસે જાય ને ત્યાં ગાંગ્યું થાય. જો અત્યારે જો બેસી ગયું છે ટેસથી પીને, અને લાઇટ આવી ગઈ છે ફેમિલી.